નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, તેથી આપ સૌ કોઈ મિત્રો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેજો। 1 જાન્યુઆરી 2025થી થયા ઘણા ફેરફારો। નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર છે। દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયામાં આવશે। તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને 1000 રૂપિયાની જગ્યાએ 2100 રૂપિયા મળી શકે છે। ઝારખંડ સરકારે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને 3000 રૂપિયા કરી શકે છે। નવા વર્ષથી ખાસ કરીને પાન કાર્ડ નવા મળવાના છે। 2025ની અંદર નવા QR કોડવાળા પાન કાર્ડ મળવાના છે। તો હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે। જૂના પાન કાર્ડ નકામા નહીં થાય, પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે એ QR કોડવાળા અને આધુનિક હશે, અને આ QR કોડવાળા પાન કાર્ડની મદદથી તમે દરેક કામ જે પાન કાર્ડને લગતા હોય, જેમ કે બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ટેક્સના દરેક કાર્યો તમે સરળતાથી કરી શકશો। જેટલા પણ ખેડૂતોએ ખેડૂતની નોંધણી નહીં કરાવેલી હોય, તો ફાર્મર રજિસ્ટ્રેશન એગ્રી સ્ટેટ પર જે ચાલી રહ્યું છે તે નહીં કરાવેલું હોય, આવા ખેડૂતોને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો આવવાનો છે એ નહીં મળે। જેથી જે પણ મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે એગ્રી સ્ટેટની મદદથી વેબસાઇટ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે। તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG ગેસના ભાવની સમીક્ષા કરી શકે છે। છેલ્લા 5 મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે, પરંતુ 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। હવે દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે, જ્યારે મિત્રો નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2025થી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે। ત્યાર પછી મિત્રો નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે। ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ લોન્ચ કરી છે, જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે। એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે। આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે। આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે। આ એપથી કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત થશે। નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યો છે। માહિતી અનુસાર ખેડૂતોને 1 જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી RBI ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં RBIએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓ 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। ખેડૂત ભાઈઓ માટે લોન માફીના મહત્વના સમાચાર। છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે। SBI સૌથી આગળ છે। SBIએ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે। બીજી નંબરે પંજાબ નેશનલ બેંક છે। તો ખેડૂતોની લોન માફ કેમ નહીં? PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર। ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે। આજે પણ દેશના ઘણા ખેડૂતો ખેતી દ્વારા તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી। દેશના આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા આર્થિક લાભો આપવામાં આવે છે। સરકારે વર્ષ 2019માં દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। સરકાર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મોકલે છે। અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ યોજના હેઠળ કુલ 18 હપ્તા મોકલવામાં આવ્યા છે। 5 ઓક્ટોબરે PM મોદીએ મહારાષ્ટ્રમાંથી 18મો હપ્તો બહાર પાડ્યો હતો। 18મો હપ્તો રિલીઝ થયાને 2 મહિના વીતી ગયા છે। યોજના હેઠળ લાભ લેનારા ખેડૂતો હવે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। માહિતી અનુસાર હાલમાં 19મો હપ્તો રિલીઝ થવામાં હજુ 2 મહિનાનો સમય લાગી શકે છે। મહિલાઓને 37000 રૂપિયાની સહાય। તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા 37500ની સહાય। શ્રમ યોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37500ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે।